આશા, હા હા બા. આજે તારા અને કેશવના લગ્નને એક અઠવાડિયું થઈ ગયું છે અને આજે તારા બા તને તેડવા આવવાના છે. હા હા બા. તો તારા બા તને તેડવા આવે અને તું આ ઘરમાં પાછો પગ મૂકે ને હે પેલા મારે તને એક વાત કરવી છે. વાત? હું વાત કરવી છે બા? બોલો ને. બટા, મારે સંતાનમાં એક દીકરો નહીં પણ એક દીકરી પણ હતી. એનું નામ મધુ હતું. આજથી વર્ષ દિવસ પહેલા એ નદીએ પાણી ભરવા જતી હતી અને આ ગામનો કપાતર કાળુ અને એના મિત્ર શિવા અને રઘુએ ભેગા મળીને મારી દીકરીની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો. મારી દીકરીથી આ અંધુય સહન ન થયું એટલે એણે કૂવામાં પડીને આપઘાત કરી લીધો અને ત્યાં જ એનું જીવન ટૂંકાવી દીધું. હા આ તમે હું વાત કરો છો બા? હા બટા, તે દિવસથી લઈને આજ દિન સુધી મારું હૈયું બળે છે. અરે મારી અંદર એક એવી આગ લાગેલી છે ને કે એ આગને નથી હું બુઝાવી શકતી કે નથી મારા જીવને શાંતિથી નીચે બેહાડી શકતી. બટા, મારે એક એવા મરદ માણાની જરૂર હતી કે આ કાળુને ભર બજારે જીવતો ચીરી નાખે. અરે તારું ને તો આ કામ હુંય કરી શકું પણ મારા દીકરાએ અને તારા હાહરાએ મારા પગમાં હમની બેડી નાખી દીધી છે. અરે મારા હાથ અને પગ બેય બાંધી નાખ્યા છે. નહીતર આજ કાળું જીવતો ન હોત. પણ મને ખબર છે હું જે કામ અત્યારે નથી કરી શકતી ને ઈ કામ એક જ દીકરી કરી શકે એમ છે અને ઈ છે રતન. મારી બેન રતન? હા, રતન. કારણ કે રતનને ભગવાને હાવજના ચામડા ફાડીને એના ચામડાથી ઘડી છે. અરે એનામાં બળ છે, એનામાં કળ છે. માણસને કઈ રીતે મારવો, કઈ રીતે એને બીકમાં રાખવો ને એ બધી આવડત છે. અરે આજુબાજુના ગામમાં રતનના નામના ડંકા વાગે છે. આપણા ગામની સીમ હામું કોઈને જોવું હોય ને તો રતનના નામના હિસાબે આપણે આપણા ગામની સીમ હામું નથી જોતા. આવા ચોર અને નકામા માણસો તો આપણા ગામની સીમથી અને આપણા ગામના પાદરથી 10 ફૂટ આકારે છે. એટલે જ હા મરદની દીકરી એટલે કે રતનને કે ઈ કાળું શિવા અને રઘુનું માથું મારા પગમાં લાવીને મૂકી. પણ બા, મારી બેન રતને આ અપરાધનો રસ્તો કેદીનો મૂકી દીધો છે અને એ પાપના રસ્તે પાસે ન જવાની એને ટેક લીધી છે બા. બસ ઈ મારે નથી જોવાનું ટેક મૂકી કે જે મૂક્યું ઈ પણ સાંભળી લે એક વાત. મેં મારા દીકરા કેશવના લગ્ન તારી હારે એટલે કરાવ્યા છે જેથી કરીને હું મારી દીકરી મધુનો બદલો તારી બેન પાસે લેવડાવી શકું. અને જ્યારે તારી બેન રતન આ કાળુનું માથું મારા પગમાં લાવીને મૂકશે ને તો જ હું તને આ ઘરમાં પગ મૂકવા દઈશ. નહીંતર આ ઘરના અને કેશવના સપના જોવાનું ભૂલી જાજે. બા, શું કરો છો? આશા, મારી દીકરી તું આવી જઈ. હું આજે તને તેડવા આવવાની જ હતી. તારી તબિયત તો બરાબર છે ને? હંધુય હારું છે ને બેટા? બા, મન તો હારું જ છે બસ, પણ
આ મારી બેન રતન ક્યાં છે? ઈ કેમ કે દેખાતી નથી? હા યાર તારી બેન કેમ છે તને ખબર છે તારા વગર છે ને આ આખું એ ઘર સૂનું સૂનું લાગતું હતું. હારું થયું તું આવી ગઈ. મને સેજાય નહોતું ગમતું. યાદ તો મને તારી બહુ આવતી હતી, પણ હું કરી, આ છોકરીની જાત છીએ, હારે તો જાવું જ પડે. લે બોલો એવું કોણે કીધું? આ મારે છે ને કાંઈ લગન બગન નથી કરવાના હો. હું તો અહીંયા રહી અને બાની સેવા કરી. હવે તમે બેહો, હું તમારા માટે છે ને સરસ મજાની ચા બનાવું. નહીં બા, મારે ચા પાણી નથી પીવા, પણ તું છે ને અહીંયા બે, મારે તારી હારે વાત કરવી છે. બોલ બેન હવે હું કેવું છે તારે? આ બેહી ગયા. હા હા, બોલ બોલ. વાહ, તને તો ખબર છે ને, ઓલો આપણા ગામનો વંઠેલ કાળુ છે ને, એને 2 વર્ષ પહેલા મારી નણંદને મારી નાખી. તો હવે એનો બદલો લેવાનો મારી હાહુ કેસ. બા, એ પણ આપણી આ રતનના હાથે. પણ બેટા, મને ઈ નથી સમજાતું કે આ તારા આહુ ઈ તો આ કાળુ જેવા 5-6 ને છે ને એકી હારે ઉલાડી નાખે એવા છે. હું તારી આહુને સારી રીતે ઓળખું છું, તો પછી આવું હું કામ કીધું ખબર છે તને? હા, વર્ષો પહેલા 500 ડફેરોને એકલે હાથે પાછા મોકલ્યા હતા અને ગાયોનું ઘણ પાછું વાળ્યું તું. પણ બા, તારી વાત સાચી છે, પણ અત્યારે મારે હાહુના હાથ છે ને મારા હારાએ હમ આપીને બાંધી દીધા છે. પણ બેન તને ખબર છે ને મેં કેટલાય સમય પહેલા બંદૂક મેલી દીધી છે અને હવે પાપના રસ્તે હું પાછી જવા નથી માંગતી. પણ મારી બેન રતન, હું જાણું છું કે તે કે દિવસની બંદૂક મૂકી દીધી છે, પણ મારી હાહુએ મને ધમકી આપી છે કે જ્યાં સુધી તારી બેન રતન ઓલા કાળુને મારી ન નાખે ને ત્યાં સુધી હારે પાછી ન આવતી. બેન તને ખબર છે આપણી માથેથી આ બાપનો હાથ અને સાયો હટાવનાર બીજું કોઈ નહીં પણ ઈ કાળિયો જ છે. ઓલા દાળિયાને બોલાવ્યા તો એ જ આવ્યા નથી. કાલનું નક્કી કરવાનું છે. હા, જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બાપુજી, આજે બપોર પછી હું છે ને મારા હાહરીએ જવાનો છું અને વળતા આશા નહીં તે તેડતો આવી. આશાને તેડવા જવાની કાંઈ જરૂર નથી હો. પણ કેમ બા? આશાને તેડીને આવવાની હું કામ ના પાડો છો? કેશવ, મારે કાળુ હારે 2 વર્ષ પહેલા તારી બેનનો જે જીવ લીધો તો ને એનો બદલો લેવો છે. અને આ કામ બીજું કોઈ નહીં કરીએ. ઈ આશાની બેન રતન જ કરી શકશે. એટલે જ્યાં સુધી રતન કાળુને અને એના માણસ દીવાને મારી નહીં નાખે ને ત્યાં સુધી હું જપીને નહીં બેહું. રાધા, તું આ કેવી વાત કરશો? આ કાળુને અરે વેર આપણે છે, તો એ વેર વસૂલો હાટું તું રતનને હું કામ હેરાન કરશો? હેરાન કરવી પડે એમ છે કારણ કે તમે તો મારા હાથ બાંધી દીધા છે ને અને હમની બેડી મારા પગમાં નાખી દીધી છે. વેર લેવા માટે મારે કોકને તો આગળ કરવા જ પડશે. અને રતન મરદની દીકરી છે. અરે ઈ હારાને પાણી ભરાવે એવી છે. એટલે કાળુ અને શિવો તો કામમાંથી ગયા. એને મારશે તો રતન જ મારશે. નહીં બા, આવું કરવાની કોઈ જરૂર નથી. અરે તમે છે ને કોઠી સાફ કરો ને તો એમાંથી કાદવ જ નીકળે બા. અને એવી જ રીતે આ ઉતેલા વેર તમે જગાડી રહ્યા છો. ઉતેલા વેર જગાડવાથી વેર વધશે. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું બા. અરે આ વેરની આગમાં તો હું કેટલાય સમયથી બળું છું. મેં મારી દીકરી ખોઈ છે
ને તારા બાપાએ આ સમાજના ડરથી મને બાંધી રાખી એટલે જ્યાં સુધી કાળુ અને શિવાને મારી નજરની સામે જોઈશ ને ત્યારે મારી દીકરી મને યાદ આવશે અને ઈ આગ મને હક નહીં લેવા દે. એટલે જ્યાં સુધી રતન આ બેયને મારી નહીં નાખે ને ત્યાં સુધી હું આશાને ઘરમાં પગ નહીં મૂકવા દઉં. એટલું યાદ રાખજે. એટલે મને પૂછ્યા વગર તું તારા હાહરાના ઘરે આશાને લેવા નહીં જાય. અને હા મેં તને પ્રેમથી નથી કીધું, હા મારો હુકમ છે. બાપુજી બાને સમજાવો ને, આવી હટ ન કરે. અરે આવું કરવાથી તો આપણને નુકસાન જાય બાપુજી. એલા રગલા. હા કાળુભાઈ. આ ઓલો શિવો હમણાંથી દેખાતો ને, ક્યાં મરી ગયો છે? ઈ ફાટકતો છે ગામમાં કે એના ક્યાં ઠેકાણા છે? એ વાત તારી હાચી. આ બાપના નો વાળે બાવાના હું વાળે હે? આ આપણી ભેળા રહી ને બધા એવા જ થઈ જાય. મારો કીધું નો દેખાણો ને થોડો. કાળુભાઈ તમને દાંત આવે ને એવા વાવડ લઈને આવ્યો છું. હવે એવા તે વળી ક્યાં વાવડે? ગામમાંથી ખબર મળી છે ઓલી રતને તમને મારવાની પણ લીધી છે. લે કાળુભાઈ જો તો ખરા, 12 વર્ષે બાવો બોલ્યો અને એ ડાયરેક્ટ કેવા સમાચાર લાવ્યો. રતન એટલે આ ઓલી મનસુખ મોવડીની સોડી હે, જેને મેં મારી નાખ્યો તો ઈ, અને એને મને મારવાનું પણ લીધું છે. હા કાળુભાઈ, એ જ રતન જેને બંદૂક હેઠી મૂકી દીધી હતી ને, હવે પાછી લીધી છે તમને મારવા. હા રતન બંદૂક લે કે એની માં, આ કાળુ છે ને કોઈના બાપથી બીતો નથી હે. જો એ આવશે ને તો એને ઓલા મનસુખ પાસે પોગાડી દે. હું કાળુભાઈ આ રતન ને તમે જેમ તેમ નો સમજતા. તમને યાદ તો છે ને કે આ રતને ઓલા ભીમા ડફેર ને મારીને ભગાડ્યો હતો. એ વાત કેમ ભૂલી જાવ છો? રઘુ, હું કાળુ કાળ મુખો. હા પંથકમાં હજી કોઈ એવો પાણીદાર પેદા નથી છો કે આ કાળુની સામે બોલી શકે. આ રતન મારું હું ઉખાડી લેવાની છે? આવી રતન તો એક બેને 3.5. પણ કાળુભાઈ બસ હવે તું આ વાતુના વડા કરવા રહેવા દે અને જા ઓલી રામુ ડોહીના ઘેર રોટલા લઈ આવ એટલે ખાધા ભેળા થઈ જા. ઠીક છે, જાઉં છું. કેશવ, મને અહીંયા ગામના પાદર બોલાવી મળવા. તો ઘરે પણ આવી શકતા હતા ને? ના આશા, હા અંધી વાતો ઘેરે આવીને નથી કરાવી. એટલા માટે તને અહીંયા ગામને પાદર બોલાવી છે. આશા, તું તારે પિયર 2-3 દાડા જ રોકાવા આવવાની હતી અને એવું જ કહીને ઘેરેથી નીકળી હતી. આજે તો 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, હજી તે તું આપણી ઘેરે પાછી નથી આવી. પણ હું શું કરું કેશવ? બા મને આવવા જ નથી દેતા. હા ભાઈ, તે પાણીમાંથી પૂરા કાઢે છે હવે. અરે ઠરી ગયેલી ઠાઠડીને ફરી પાછી અળગાવી રહ્યા છે. પણ કેશવ, તમને તો અત્યારની પરિસ્થિતિની ખબર જ છે ને. મારી બેને હથિયાર કે દીના મૂકી દીધા છે. એ પાપના રસ્તેથી હવે કે દીની પાછી વળી ગઈ છે.
પણ હવે મારા કારણે મારી બેનને હથિયાર ફરીથી ઉપાડવા પડશે. હા તું કહેશો ને, પણ મને તે કાળ મુખા કાળિયા ઉપર પૂરેપૂરી દાજ છે કે જેના લીધે મારી બેને મરી જવું પડ્યું. પણ હું કરું, અમારા બા છે ને કોઈ વાતે માનતા નથી, અને કોણ જાણે એના મનમાં હું બીક ઘર કરી ગઈ છે. એને એવું થઈ રહ્યું છે કે આ કાળિયો કઈક મને ન કરી બે. તમારી વાતને હું સમજુ છું કેશવ, પણ તમે તો સમજો ને, આ જૂની વાતને ઉખેરવાથી અટાણે આપણા જે સંબંધો છે એ પણ બગડી રહ્યા છે ને. સમજી શકું છું આશા, અને એટલા હારું તને મળવા આવ્યો છું. જો આ બા છે ને કોઈ પણ રીતે ફેરની વસૂલાત કરવા માંગે છે, ઓલા કાળિયાનો બદલો લેવા માંગે છે. પણ કેશવ, મને તો બીક લાગે છે ક્યાંક આ વેરની વસૂલાત કરવામાં ક્યાંક આપણા સંબંધો નહીં આશા, એવું હું ક્યારેય નહીં થવા દઉં. હું હજી એક દાણ બાને સમજાવી જોઈ. જો આ હંધી વાતને મેલ હવે, અને સમય થઈ ગયો છે હવે. જા તારે ઘેર જાને, કઈ ચિંતા ન કરતી. તમે કઈ ચિંતા ન કરતા. હું હેમખેમ જ છું. હા. ધ્યાન રાખજો તમારું. તું તે ધ્યાન રાખજે તારું. આવજે. બેટા, મારે આ વાતનો હું નિવેડો લાવો ને મને કાંઈ સમજાતું નથી. આ રાધાબેન છે કે કોઈ વાતે સમજતા જ નથી. મારે હું કરવું ને હું ન કરવું કાંઈ સૂઝતું નથી. બેટા, તને હથિયાર લેવા પર મજબૂર કરી રહ્યા છે. બા, તમે ઉપાધિ ન કરો. મારી બેનના સુખ ખાતર જો મારે એકવાર હથિયાર હાથમાં લેવા પડે ને તો મને મંજૂર છે. પણ મારી બેન રતન, હું તને શું કહું, તું માડી પાપના રસ્તેથી પાછી વળીશ. હવે મારે તને એ રસ્તે નથી જવા દેવી હો મારી બેન. પણ બા, હવે આમાં કરવું હું, મને તો કાંઈ ખુશ નથી પડતી. હો બેન, પાપ તો મહાભારતના યુદ્ધમાં અર્જુને નહોતું કરવું, પણ ધર્મની રક્ષા કરવાને ખાતર અર્જુને હથિયાર હાથમાં લેવા પડ્યા હતા ને, અને પાપ કરવું પડ્યું હતું. હું પણ મારા બેનના લગ્ન જીવનને બસાવવા હારું હથિયાર હાથમાં લઈ અને આ પાપ કરી. અને બા, તમે છે ને આ ખોટી ચિંતા ન કરો. તમે મને જવાની મંજૂરી આપો અને આશીર્વાદ આપો. બેટા, આ પાપના રસ્તે મોકલતા મારો જીવ નથી હાલતો, પણ હું મજબૂર છું ને. એક બાજુ મારી મોટી દીકરીનો ઘર સંસાર છે, એને બચાવવાનો છે, અને બીજી બાજુ તારું જીવતર. બા, મને કાંઈ નહીં થાય. હું તમારી દીકરી છું ને. એ કાળિયાને મોતને ઘાટ ઉતારીને હેમખેમ પાછી આવી. એક મિનિટ ઊભી રહે બેટા.
હવે મારી દીકરીને હું રણે ઉતારું છું તો મારા આશીર્વાદ અને આ હથિયાર હાથે ઉતારીશ. તું આવી ગઈ એમ ને? આ ઘેરે કઈને આવીશું ને કે હવે ઘેરે પાછી નહીં આવું? હે કારણ કે હવે હું તને અહીંથી જીવતી નથી જવા દેવાનો. હેમ હલય હાલ. અને તું હું વાત કરતો હતો મને જીવતી નહીં જવા દે. જીવતો તો હું તને નહીં જવા દઉં. ઘરે કઈને આવ્યો છો ને કે તારી ઠાઠડી તૈયાર કરીને રાખે. રતન, આ તારા હાથમાં બંદૂક છે એટલે બળ કરે છે ને? પણ હજી એવી કોઈ ગોળી જ નથી બની જ્યાં કાળુની છાતીને ચીરી શકે, સમજી? તને વિંધે ને એવી ગોળી તો હું મારા બંદૂકમાં ભરીને જ આવીશું. છેલ્લી વાર તારા ભગવાનનું નામ લઈ લે, કારણ કે પછી તું ઉકારો નહીં કરી શકે. એ જીવતો નહીં મેલું. મારા દીકરાને મારીશ? મારા દીકરાને મારીશ તું? મારા ધણીએ મારા હાથ હવે છોડી દીધા છે. હવે તને ખબર પડશે કે હાચા અર્થમાં સિંહણ કોને કહેવાય. આજ તો તને નહીં મૂકું. અરે તને તો હું બતાવીશ કે તું શું છો. ત્રેવડ છે ને તારામાં ભાગવાની. ભાગી ના બતાય. આજ તારી સામે તારું મોત ઊભું છે. કા તું જીવીશ ને કા તો રામ નામ સત્ય. ભાગ તું ને ભાગ. આલે રતન, માર એને ગોળી. બેટા, આ બધું હું થઈ ગયું. તારે વધુ બે ખૂન કરવા પડે. હશે બા, જે નસીબમાં મંડાણું હોય ને એ તો કરવું જ પડે. પણ મને ખુશી એ વાતની છે કે મારા કરેલા પાપે મારી બેનનો સંસાર બસી ગયો. હાલ બેન, હવે હું ખુદને પોલીસને હવાલે કરવા જાઉં છું. શહેરમાંથી બહાર નીકળીને ત્યારે તને મળવા આવી.